સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં વધુ એક લાંચ હવે પોલીસ પકડમાં આવ્યો છે। ઇનાજની એસએલઆર કચેરીનો સિનિયર સર્વેયર લાંચ લેતો ઝડપાયો છે। સિનિયર સર્વેયર પર લાંચ લેવાનો આરોપ। સિનિયર સર્વેયર રાવત સિસોદિયા પર લાંચ લેવાનો આરોપ છે। પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે 1.5 લાખની લાંચ માંગ્યાનો આરોપ। રાવત સિસોદિયાને ઝડપી એસીપીએ પૂછપરછ શરૂ કરી છે। નવસારીની ચીખલી પોલીસે વિદેશ વિઝા માટે બનાવટી એફિડેવિટ બનાવવાના આરોપમાં સોએબ અહમદ શબીર હુસેન મંસૂર નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ વિદેશ વિઝા માટે ચીખલીના એફિડેવિટ નોટરી નલિન વૈદ્યની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો હતો। હરણ ગામના પાદર ફળિયામાં રહેતા ઝુલેખાબેન લંડનમાં રહેતા દીકરા પાસે જવા માંગતા હતા અને તેઓ વિઝા એપ્લાય કરવા માંગતા હતા અને જેનું કામ સોએબને સોંપ્યું। આરોપીએ 29 ઓગસ્ટ 2023 પહેલા એક બનાવટી એફિડેવિટ તૈયાર કર્યું। એફિડેવિટ નલિનભાઈ વૈદ્યને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે તપાસ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ એફિડેવિટમાં બનાવટી સહી, સિક્કા, લાલ સ્ટીકર અને રાઉન્ડ શીલ તે ઉપરાંત સિરિયલ નંબર 3003 નો ઉપયોગ કર્યો છે। આ તમામ દસ્તાવેજો બનાવટી હતા। ફરિયાદના આધારે પોલીસે આરોપી સોએબની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી।